એરડા જીગરભાઈ એમને શોર્ટ ટર્મ અહીંયા એક વ્યૂ જોઈએ છે. એરડામાં શું કરશો તમે અહીંયા? સી ઈરેડાની અંદર અગેન એક બોટમ ફોર્મેશન ડેફિનેટલી દેખાડી રહ્યું છે. એટલે ઈરેડાની અંદર આપણે કરશું શું કે કરંટ લેવલ્સ જે છે એઝ ઓફ નાઉ એની અંદર આપણે ડેફિનેટલી એક વખત બાઇંગ કરી શકીએ. રીઝન એ છે કે જે એક ફોલિંગ ચેનલનું એક હતું, ફોલિંગ ચેનલની પેટર્ન, એમાંથી એક બ્રેકઆઉટ જોવામાં આવ્યો છે. આરએસઆઈ પણ ઇવન બ્રેકઆઉટ ઝોનની ઉપર છે, અબવ 50 છે, કરન્ટલી 58 છે. એટલે આની અંદર મૂવ થોડો ઉપર એક્સટેન્ડ થશે ઈરેડામાં. એટલે બાઇંગ કરી શકે છે 124 થી 122 ના ઝોનમાં. સ્ટોપ લોસ 115 ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે ઉપર જે મેજર રેઝિસ્ટન્સ છે 135 136 નો એ ટાર્ગેટ લઈને ચાલશે. તો જો તમને જે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી જોઈતી હતી